વાવથરા જિલ્લામાં સપ્ટેમ્બર 2025માં મેઘરાજાએ જે તાંડવ મચાવ્યું હતું તેની અસર હજુ પણ ખેડૂતોના જીવતર પર વર્તાઈ રહી છે। વાવ તાલુકાના બુકણા ગામના ખેડૂતોએ આજે તંત્ર સામે બાયો ચડાવી છે। ગામના 1200 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોમાંથી માત્ર 300ને જ સહાય મળતા બાકીના 900 ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરખા નુકસાન છતાં સહાયમાં ભેદભાવના આક્ષેપ સાથે ખેડૂતોએ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। વાવ અને થરાદ જિલ્લામાં ગત સપ્ટેમ્બર મહિનામાં પડેલા અતિ ભારે વરસાદે અનેક પરિવારોના સપનાઓ ધોઈ નાખ્યા હતા। કુદરતી આફતના આ પૂરમાં વાવનું બુકણા ગામ પણ બાકાત નહોતું। અહીં ખેતરોની ફળદ્રુપ જમીનનું મોટા પાયે ધોવાણ થયું અને પાક નિષ્ફળ ગયો। ખેડૂતોને આશા હતી કે સરકારની સહાય તેમના આંસુ લૂંટશે, પરંતુ વહીવટીતંત્રની કામગીરીએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। બુકણા ગામના આશરે 1200 ખેડૂતોએ જમીન ધોવાણની સહાય માટે અરજી કરી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર 300 ખેડૂતોના ખાતામાં જ સહાય જમા થઈ છે। એક જ ગામ, એક જ જેવું નુકસાન, છતાં સહાયમાં આટલો મોટો તફાવત કેમ? આ સવાલ સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા। ખેડૂતોનો આરોપ છે કે સર્વે કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। 75% ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત છે। ખેડૂતોએ ડીડીઓ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે બાકી રહેલા ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ કરી છે। જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। લગભગ 30 થી 35 જણા ખેડૂતો ટીડીઓ ઓફિસ અને કલેક્ટર ઓફિસ આવ્યા હતા, જેની અંદર અમારા ગામની અંદર સરેરાશ 90%થી પણ વધારે આ જમીન ધોવાણ થયેલ, તેમાંથી મળવાપાત્ર રકમમાંથી ખેડૂતોને 10 કે 20% પૈસા મળેલ છે। અને જેને મતલબમાં ઓછી જમીનવાળા અને જેને રિયલમાં ધોવાણ થયેલું છે એવા ખેડૂતોને કોઈને રૂપિયો પણ મળેલ નથી। જેમ કે કોઈને 10 બહોટા જમીન હોય એમને મળ્યા છે, પણ જે 1 બહોટા કે આપણે વીઘો કહીએ એવા ખેડૂતોને આ લાભથી કોઈ મળ્યો નથી। અને આની જાણ મતલબમાં પહેલેથી કોઈ ખેડૂતને કરવા નથી આવી, કારણ કે ખેડૂત તો ખેતરમાં કામ કરતો હોય પણ એને ખબર નથી હોતી કે આ બધી યોજના આવે છે। પણ આ યોજનાની ગામની તલાટી હોય કે કોઈ સરપંચ હોય કે ગમે તે હોય એને જાણ કરવી જોઈએ, તો જ ખેડૂતોને લાભ મળે। એટલે સરકારને એટલી અમારી રજૂઆત છે કે આનું કંઈક સોલ્યુશન લાવે, અથવા કે બીજી વાર ઓફલાઈનમાં અમને ચાલુ કરીને જે ખેડૂતો રહી ગયા છે એના હિતમાં કંઈક ડીડીઓ સાહેબને અમે રજૂઆત કરી છે કે અમને કંઈક આનો સોલ્યુશન કાઢી આવે। ડીડીઓ સાહેબ દ્વારા તમને શું કહેવામાં આવ્યું? ડીડીઓ સાહેબે આની અમને એવી માહિતી આપી છે કે વાવ ડીડીઓમાંથી આખી બુકણાની નોંધ મંગાવશે અને એની આગળ રજૂઆત કરશે। ધોવાણનો ફોર્મ મારે ભરવાનો હતો, મેં ભરવા ગયા એટલે એ કીધું તલાટી સાહેબે કે ફોર્મ લેવડાતો નથી હાલે, એટલે અમે આવતા રહ્યા પછી આ સોનો ફોર્મ લારથી ભરાઈ ગયો। એ કોઈ લાગવડ કર્યો પૈસા લઈને કે જેમ કર્યું પછી અમને કોઈ ખબર પડી નહીં। એને કારણે અમે હોય આવ્યા પછી તરત ડીડીઆઈ સાહેબ દેખાને અહીં આવીને અરજી હાલે, એક હોય જિલ્લા કલેક્ટરમાં હાલે। શું માંગ છે તમારી? અમારી માંગ છે કાં તો હાલે બધા ને હાલે ને કાંઈ એક બે એમાં થોડા હાલતા ખેડૂતોને શું કામ હાલે? હાલે તો આખા ગામ ને હાલે। ધોન તો બધી જ છું તો એટલામાં છું નતું મળવાની વિનંતી। હવે જોવાનું એ રહે છે કે ખેડૂતોની આ રજૂઆત બાદ વહીવટીતંત્ર જાગે છે કે કેમ, અને શું બાકી રહેલા 900 ખેડૂતોને તેમનો હક મળશે કે પછી કાગળ પરની આ લડાઈ વધુ લાંબી ચાલશે?